અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં હવે ખેડૂતોની જમીનનો બારોબાર વેચાણ કરવાના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે। તાજેતરમાં ધોળકાના નેસડા ગામે એનઆરઆઈ ખેડૂતની જમીન બારોબાર ખોટા ખેડૂત બનીને વેચી મારી હતી। ફરીથી એવો જ કિસ્સો બાવળાના ઢેઢોળ ગામે સામે આવ્યો છે। ઢેઢાળ ગામે ખેડૂતની જમીનના બારોબાર બાનાખત થઈ ગયા છે। રણજીતભાઈ ભીખુભાઈ પગી અને કુમાનભાઈ ભીખુભાઈ પગીની અંદાજે 5 કરોડની 10 વીઘા જમીન કોઈ બારોબાર જ વેચી નાખી। 19 એપ્રિલ 2024ના રોજ ખેડૂતોએ બાવળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હતી કે ગામના જ રહેવાસી ઈશ્વરદાન ગઢવી દ્વારા બંને ખેડૂતને નોટિસ આપવામાં આવી હતી કે 21 ડિસેમ્બર 2019ના રોજ બાનાખત કરી આપ્યું છે, જેમાં 30 લાખ વેચાણ કિંમત નક્કી કરી છે। 21 લાખ અરજદારોને આપી દીધા છે, પણ હકીકતે બંને ખેડૂતે ફરિયાદમાં જણાવ્યું કે તેઓ ઈશ્વરદાન ગઢવીને ઓળખતા જ નથી અને કોઈ બાનાખત પણ કર્યું નથી, કોઈ રકમ પણ લીધી નથી અને તેમની ઓફિસમાં પણ ગયા નથી। છતાં પણ ખોટી અને બનાવટી હકીકતો ઊભી કરીને જમીનને બારોબાર બાનાખત કરવામાં આવ્યા છે। આ અંગે ખેડૂતોએ ગ્રામ્ય એસપી અને કલેક્ટરને પણ રજૂઆત કરી છે। જો ન્યાય નહીં મળે તો ખેડૂતોએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। ખેડૂતોએ 30 જૂને અમદાવાદ કલેક્ટર કચેરીએ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે। કલેક્ટર કચેરી અમદાવાદ ખાતે આત્મવિલોપનની ચીમકી આપેલ છે। સરકારશ્રી દ્વારા અને પોલીસ પ્રશાસન દ્વારા આ ગરીબ ખેડૂતોને ન્યાય મળતો નથી અને તેમને ન્યાય મેળવવા માટે રખડવું પડતું હોય છે એવા અનેક કિસ્સાઓ આપણે જોયા છે। જેથી મારી તો સરકારશ્રી અને પોલીસ પ્રશાસનને વિનંતી છે કે આ બાબતે યોગ્ય તપાસ કરી આ ગરીબ ખેડૂતોને ન્યાય આપવો જોઈએ। અને આ બાબતે ઘણી બધી વાર ફરિયાદ આપવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નહીં અને આ બાવળા પોલીસ સ્ટેશન પીઆઈ ડાંગરવાળા સાહેબ દ્વારા મારી ફરિયાદ બાબત ધમકાવતા હોય મને ન્યાય મળે તે માટે અમારા મોટાભાઈ શૈલેષભાઈ સાથે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આત્મવિલોપન કરવા તારીખ 30/6/24ના રોજ જવા